જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે હું હોળી નિમિત્તે સ્પેશિયલ મમરા અને ધાણીનો ચેવડો લઈને આવી છું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ચેવડો બનાવવાનું આપણે શરૂ કરીએ। તો મેં અત્યારે આપણે ધાણી લીધી છે 2 બાઉલ અને 2 બાઉલ મમરા લીધા છે। હવે આપણે એને શેકી લઈશું। પહેલાં આપણે જુવારની ધાણીને શેકી લઈશું। અત્યારે મેં 2 બાઉલ જેટલી લીધી છે। હવે આને આપણે પહેલાં સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું। શેકી લીધી છે। હવે આપણે મમરાને પણ શેકી લઈશું। મમરાની ધાણી શેકી લીધી છે। હવે આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરી દીધું। હવે એની અંદર આપણે તેલ એડ કરીશું। 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। તેલ થાય એટલે આપણે એની અંદર હવે સિંગ એડ કરીશું। સિંગ લીધી છે મેં 2 થી 3 ટેબલ સ્પૂન જેટલી। થોડી અને આપણે શેકી લઈશું। હવે એની અંદર આપણે દાળિયા લઈશું। એ 2 ટેબલ સ્પૂન જેટલા છે દાળિયાનો સિંગ થાય એટલે પછી આપણે મીઠો લીમડો અને લીલા મરચાં એક લીધું છે, 1 નંગ જેટલું છે, એ પણ એડ કરી દઈશું। આ ચેવડો બહુ સરસ લાગે છે ધાણીનો અને મમરાનો। હવે એની અંદર આપણે કોપરું જે લીધું છે એ સૂકું એ લીધું છે, એની ચિપ્સ કરી દીધી છે મેં નાની નાની। હવે થોડું સાંતળી દઈએ। હળદર એડ કરીશું। હળદર અત્યારે જ એડ કરવાની છે, એનો કલર સરસ આવશે ચેવડાનો। 1/2 ટેબલ સ્પૂન જેટલું કલર સારો આવે ચેવડાનો। હવે એની અંદર મમરા મેં 2 બાઉલ લીધા છે એડ કરી દીધી, જે શેકી લીધા છે અત્યારે, અને 2 બાઉલ ધાણી લીધી છે જુવારની, એ પણ એડ કરી દઈશું। અને આ બધું આપણે પહેલાં મિક્સ કરી દઈશું। સરખું મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયું છે। હવે એની અંદર આપણે દળેલી ખાંડ લઈશું 2 ટેબલ સ્પૂન જેટલું, અને ખટાશ માટે આમચૂર લીધું છે 1 ટેબલ સ્પૂન જેટલું, અને લાલ મરચું પાવડર લઈશું। તમે જેટલું તીખું ખાતા એ પ્રમાણે તમારે લેવાનું છે। અને મીઠું સ્વાદ મુજબ, મીઠું વધારે એડ નથી કરવાનું કારણ કે ધાણીમાં મીઠું હોય છે એટલે જોઈને એડ કરવાનું। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો છો સરસ ચેવડો તૈયાર છે। હોળી આવે એટલે દરેકના ઘરમાં મમરાનો અને ધાણીનો ચેવડો તો બનતો જ હોય છે। મારા ઘરમાં તો હું અવારનવાર બનાવું છું આ રીતે, અને એમાં હોળીએ તો ખાસ બનાવું છું આ રીતે ચેવડો। તૈયાર છે આપણો ચેવડો। હોળી નિમિત્તનો મેં આ જે ધાણી અને મમરાનો ચેવડો બનાવ્યો ખૂબ સરસ થયો છે। તમે પણ ઘરે ટ્રાય જરૂર કરજો। તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો મારી ચેનલને। હવે આપણે એક નવા વિડીયો અને નવી રેસીપી સાથે મળીશું। ત્યાં સુધી આવજો।